હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો મારી પાછળ તમને દેખાય છે ખેતર સરસ મજાનું કરી નાખ્યું છે। હવે કટર હકાઈ ગયું, ખેડાઈ ગયું અને પાણાય વીણાઈ ગયા છે અને ખેતર થઈ ગયું છે ચોખ્ખું। અને હવે આપણે ડુંગળી સોંપવા માટે પપ્પા રોપ લઈ આવ્યા છે અને હવે આપણે છે ને રોપ ઉતારવાનો છે। તો હાલો આપણે જઈ પહેલાં વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આપણે રોપ જોઈ કેવો છે એમ। તો આવો જો રોપ છે સરસ મજાનો, બહુ આપણને ખબર ન પડે આમ તો આવો છે। ખેતીવાડી કરતા હોય ને ખબર જ હશે, કમેન્ટમાં કહી દેજો કે કેવો રોપ છે એમ। બોલી કે મમ્મી કે મારો હારો છે ને, આમ જો તમારે આમ જો મારો કયો હારો છે મમ્મી તમને કહું, એને છે ને લાડ બધી જોડી ભેળું કરીને ગોતી મારે તો બે એક જ જોડી છે। મમ્મી હાથમાં જોડી હતી ને, હું બે ભેળી કરીને લઉં તો કેમ થાય? મારે તો એક જ છે। મમ્મી ને એક છે ને તો તારી કરતા હાલ લાગે આમ તો। મારી કેવી મસ્ત કળી છે મમ્મી, રોપ હારો કેવાય કે? સારો છે ગોળ મસ્તીનો તો આ કાળી પટ્ટી કહેવાય। કાળી પટ્ટી તો છે ને આ ડુંગળીમાં એવો કઈક પ્રકાર આવે છે, કાળી પટ્ટી ને ધોળી પટ્ટી। મારી દીકરી ભાઈ ગોત્યું વીણતી ઓલું જ કરાયું રે, મારે હારી જોડી આવે ઓલી કે મારે હારી જોડી આવે। માણસોને ડુંગળી સોંપવાની એટલી ઉતાવળ છે ને કે આજને આજ રોપ ભરી આવ્યા, આજને આજ ખૂટવા મળ્યું આમ દો। હાજ પડવા આવી, હાજ નાઇટ ગોઠવવાની કે લાઇટ ગોઠવવાની છે એને। આજ ડુંગળી સોંપ એટલે અગાઉ કરી નાખવાનું। હા એ વાત તો તારા હું એમ કહું કે ઠેલી ભરીને 4 દિન મૂકી જા કા મમ્મી, તે દિન સોંપ એટલે તમને તે શોખ તો છે ને। ભાવ તો આવો તો આવે, ન આવે તો કઈ નહીં। અમારા આ બેન ને છે ને કાંઈ ઉપાધિ જ નહીં, એમ કે આ કરો તો આ કરવું, ઓલું કરો તો બીજું કાંઈ નહીં। સોંપી તો સોંપે, ન સોંપી તો કાંઈ નહીં। ઠીક હાલો હવે ખેતરમાં કામ શરૂ છે ને, એ જોઈ આવીએ આપણે પહેલાં। ખેતરમાં પાળા બાંધવાનું કામ ચાલુ છે ને આપણે જોઈએ કેટલે સુધી કામ પહોંચ્યું છે। તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા પાળા બાંધવાનું કામ ચાલુ છે। ગયા છે 7:30 અને જમવાનું આપણે થઈ ગયું છે તૈયાર। જો જમવાનું બધું મૂકી દીધું છે અને અમારે જમવાવાળા છે ને હજી આવ્યા નથી, તો આપણે પહેલાં જમવાવાળાને બોલાવી આવી। ડુંગળીનો રંગ સડેલો હોય ને એને રાતને દિવસ કાંઈ દેખાય નહીં। નવો જુગાડ કરી અને આમ જુઓ તમે, ગલેપ ક્યાં ગોઠવાની જુઓ, પેલા ખાટલો ઉભો કરી ગલેપ પેલા કોઈ ગોઠવી દીધો, ગલેપ ગોઠવી। તો બેન હવે જમવાનું છે, હાલો નકર રહેવું આયા ને। હા બની ગયું કા મમ્મી, તમે જોવા જા કે પડથી પાછા વેવા તો જમી લઈએ એમ। ભૂખ દેખાય તો છે એમ કોને બેહવું ને, હાલો અચ્છા બેન ભૂખ લાગી, હાલો તો હવે મેં તમને આ સરપ્રાઈઝ વસ્તુ જમવામાં બનાવેલી છે મસ્તીની, એટલે હું આવી નકર હું તમારી પાસે થોડી હું અહીંયા આવું અત્યારે કઈ ખાઈ પીને હોય ન જાય મસ્તીના। હાલો જે આવડે એ પણ તને ખાવાની મજા આવે ને તો કે છે મને હાલ। એને છે ને એમાં ડુંગળીનો રંગ સડેલો છે ને, સપનામાં ન આવે ને તો સારું। તો આજ આવશે આ પાકું। બધા છે ને કામ કરતા હોય ને તો આપણે એને હાંસવા પડે, વાટકાન ખાવાનું બધું દે। તો જમવામાં જો આપણે મુઠિયા બનાવ્યા છે, ત્યાંમાં શાક બનાવ્યું છે, તો રીંગણા છે અને બટાકા બે મિક્સનું છે, અને આપણે સાઈઝ છે, ઓલા વાટકામાં માખણ છે, અહીંયા બાજરાના રોટલા છે, અને અહીંયા મારા મમ્મી જમે છે। બનાવું છું મસ્તીના બનાવ્યો, એટલે હવે આપણે જમવાનું છે, કેમ કે મસ્તીના બનાય એમ કે ને તો પછી વાટ ન જોવાની હોય, કોઈ આવે કે ન આવે। તો હાલો જમવા। તો હાલો આપણે જમી લીધું છે અને બેનનો તો પાછા કામ કરવા જતા રહેશે મમ્મીને બધા, અને આપણે હવે બ્લોગને એન્ડ કરવાનો બાકી હતો, એટલે આપણે થોડીક વાર રોકાઈ ગયા છે, પછી આપણે મદદ કરશું થોડી ઘણી।
અને ઘણાની કોમેન્ટ હોય છે કે તમારું ઇન્સ્ટા આઈડી આપો એમ, તો મારું ઇન્સ્ટા આઈડી છે સાખટ ભાનું, તો એમાં જઈને વિઝિટ કરજો અને ફોલો ન કર્યો હોય તો ફોલો કરજો. એમાં આપણે બહુ બધું તો કાંઈ નથી મૂકતા, પણ ક્યારેક રીલ શૂટ ને એવું કરતા હોય તો રીલ મૂકેલી હોય, બહુ બધું મૂકવાનો ટાઈમે નથી મળતો. અને હમણાં ખેતી કામમાં બહુ લાગી ગયા છીએ, એટલે ખેતર કામ હોય એટલે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળતો, એડિટ કરવાનો ટાઈમ નથી મળતો, એટલે વ્લોગ તો હમણાં હાવ બંધ જ કરી દીધા છે આપણે મૂકવાના. તો હવે પાછા શરૂ કર્યા છે, એટલે ક્યારેક પાછા મૂકશું અને વ્લોગને આપણે પૂરો કરીએ છીએ. અને આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.